પોરબંદર જિલ્લા પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન સારી કામગીરી કરનાર 26 પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ગુનાઓ ઉકેલનાર પોલીસ કર્મીઓને સન્માનિત કરી તેમની કારીગરીને જિલ્લા પોલીસ વડા દ્વારા બિરદાવવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ જુલાઈ માસ દરમિયાન પોલીસ કામગીરીની સમીક્ષા કરવાના હેતુથી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, ડીવાયએસપી ધ્રુવલ સુતરિયા તેમજ તમામ થાણા અને બ્રાન્ચના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમીનો મેળો અને બારવી શરીફના જુલુસ જેવા મહત્વના તહેવારોને અનુલક્ષીને એસપીએ ખાસ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાબરિયા અને એએસઆઈ ઉદયભાઈ કેશુભાઈ વરુ ગોસા ચેકપોસ્ટ પાસેથી કપાસિયાની આડમાં સંતાડેલો 1119 પેટી વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા 1.15 કરોડનો મુદ્દામાલ પકડવા બદલ એએસઆઈ બટુકભાઈ લાખાભાઈ વિંજુડા અને હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર તેમજ અન્ય ગુનાઓના ભેદ ઉકેલવા બદલ હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ વાલાભાઈ મક્કા અને પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ દુદાભાઈ ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ મેરુભાઈ ઓડેદરા અને જીતુભાઈ રાજશીભાઈ દાસા, એએસઆઈ કુલદીપસિંહ રાજુભા જાડેજા અને હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ વજરુદ્દીનભાઈ પઠાણ, પેરોલ ફલ્લો સ્ક્વોડ એએસઆઈ હરેશભાઈ રામભાઈ સિસોદિયા અને હેડ કોન્સ્ટેબલ જેતમલભાઈ લખુભાઈ મોઢવાડિયા, હેડ કોન્સ્ટેબલ વચ્ચીભાઈ માલદેભાઈ વરુ અને હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા, એસઓજી એએસઆઈ રવિન્દ્રભાઈ શાંતિલાલભાઈ ચાઉ અને હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ રાજશેભાઈ ગોરાણીયા, એએસઆઈ ભાવિનભાઈ પ્રવીણભાઈ કારેણા અને હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ રવજીભાઈ વિંજુડા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ત્રિકમભાઈ ભટ્ટ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન ગીજુભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ ગીગાભાઈ મોઢવાડિયા અને પોલીસ કોન્સ્ટેબલ સાજનભાઈ રામશીભાઈ વરુ, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સરમણભાઈ દેવયતભાઈ મારુ, પોલીસ કોન્સ્ટેબલ જયમલભાઈ સામતભાઈ મોઢવાડિયા આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને જિલ્લા પોલીસ વડા દ્વારા બિરદાવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.